ગુંદાસરા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર. बोलो श्री प्राणनाथ प्यारे की जय। सुंदर साची सवार तो आया हम माता लोटा क्या तो बड़ा बिना होई समय बदे होई अभी लाओ के होई जमर जाने यही वो होई। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। श्री बाईजूराज महारानी की जय। श्री तीनों राम की जय। श्री पांच महामंगलपुरी राम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। गीतक पर्व की जय। स्वामी श्री रामदास जी महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। લઈ લે નીચે લે.
હાલો 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 બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ચતુષ્ઠ્યામણિ સ્તંભે ચતુર્દિક્ષુ વિરાજિતં તત્ર સિંહાસને ધ્યાયે કૃષ્ણં કમલલોચનં કૃષ્ણં કમલપત્રાક્ષં સચ્ચિદાનંદ વિગ્રહં સખીયુથાંતરચરં પ્रणमामि परात्परम् प्रणमामि परात्परम् वन्दो सद्गुरुचरणको करो प्रेम प्रणाम अशुभहरण मंगलकरण धनी श्रीदेव चंद्रजीना श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम बोलो श्री प्राणनाथ प्यारे की चर्चा प्रारंभ होता है सुनो साथ चित दे बजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री महामती कहे साथ जी भया चर्चा काम करता अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत बोलो श्री कृष्ण कन्हैया लाल की जय स्वामी श्री लालदास जी महाराज की जय पूर्ण ब्रह्म परमात्मा श्री राधा कृष्ण श्री राज श्यामा जी की असीम कृपा
ગુજરાતની આ દિવ્ય ધરતી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગુંદાસરા ગામ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, આ મંદિરની અંદર મહામતી સ્વામી શ્રી લાલદાસ વિરચિત વિતક કથાનું સુંદર આયોજન. વિતક કથા શ્રવણ કરવા પધારેલા આ ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાચી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. આજે પંચમીનો દિવસ. પંચમી એટલે કે આ પંચ મહાભૂત પાંચ તત્વના શરીરને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ એક મોટું યોગદાન આપેલું છે આજના દિવસે, કે જે આ જગતની અંદર અબુદ્ધ જીવો ફરે છે. ઈશ્વરી સૃષ્ટિ આવી છે, જીવ સૃષ્ટિ આવી છે અને બ્રહ્મ સૃષ્ટિ પણ આવી છે. પણ વેદો કહ્યા ધની આવસી બુદ્ધ ઈશ્વરો કા એસ, કલયુગ અસુરાય મેટ કે મુક્તિ દેસી જગદીશ. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જગતની અંદર જ્યારે આવ્યા ત્યારે એક એવો દિવ્ય પદાર્થ લઈ અને આવ્યા કે આખા વિશ્વને ધન્ય ધન્ય કરી દીધું. આજે પંચમીનો દિવસ, ગઈકાલે ચોથ હતી અને એમની પહેલા ત્રીજ હતી. તો ત્રીજ અને ચોથનું થોડુંક મહત્વ આપણે સમજી લઈએ કે આ દિવ્ય ધરા પર એવી બે મહાન વિભૂતિ આવી. વિક્રમ સંવત 1638માં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને વિક્રમ સંવત 1675માં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ એ બંને હાથી નાવિક બની અને આવ્યા સંસારની અંદર એક જીવને તારવા માટે. कि मोहे दिल में ऐसा आया कि जो फिर देखा ब्रह्मांड तो क्या रे देखी दुनिया जो इनको न करे अखंड. આ અખંડ કરવા માટે એવો દિવ્ય પદાર્થ આવ્યો કે જે વિશ્વમાં સતયુગથી શાસ્ત્રોનું અવતરણ તો થતું જ આવ્યું છે. શાસ્ત્રોની અંદર બધા જ શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો બધા જ ની અંદર આપણી દિવ્ય વાણી એક સાક્ષીના રૂપમાં સમાહિત હતી. પણ અત્યાર સુધી જ્યારે 28મા કળિયુગમાં નિષ્કલંક બુદ્ધ અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો ને ત્યારે માસ્ટર ચાવી આવી. માસ્ટર ચાવી એ છે તારતમ. તો તારતમને પ્રગટ કરવામાં બે મહાન વિભૂતિઓ કે જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર પરિપૂર્ણતમ અવતાર કે વેદોની અંદર, શાસ્ત્રોની અંદર કીધું કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પરિપૂર્ણતમ અવતાર કે જે અવતારની જીવની આ વિતકની અંદર છે. આ એક ગ્રંથ કહો કે ધર્મશાસ્ત્ર કહો, પણ તેમનું નામ લાલદાસ મહારાજે વિતક રાખ્યું. વિતક કેમ રાખ્યું હશે? વિતક નામ એમને વાણીમાંથી લીધું ઇન્દ્રાવતી. અને વિતક લખી પણ સ્વયં પ્રાણનાથજી જ રહ્યા છે કે લાલદાસજીની અંદર પાંચો શક્તિ વિરાજમાન થઈ. તો ત્રીજના દિવસે શું થયું સુંદર સાધજી? ચોથના દિવસે શું થયું? તો વિક્રમ સંવત
1729 ની અંદર જ્યારે શ્રી પાંચ મહામંગલપુરી ધામની સ્થાપના થઈ ને ત્યાં સુધી જે આ દિવ્ય વાણી છે રાસ પ્રકાશ સટૃતો એ દિવ્ય વાણી બિહારીજી મહારાજ પાસે હતી અને જ્યારે સ્વતંત્ર ગાદીની સ્થાપના થઈ ગયા પછી પ્રાણનાથજીએ આદેશ કર્યો કે આજથી જ ક્યારે સ્થાપના થઈ અષાઢ સુદ બીજના દિવસે શ્રી પાંચ મહામંગલપુરી ધામની સ્થાપના થઈ અને સ્થાપના થયા પછી શ્રીજીએ આદેશ આપ્યો કે જે વાણી અવતરિત થઈ છે તારતમ અવતરિત થયો છે તે તારતમનો બધાને દર્શન કરાવો અને આજથી તેમનું ગાયન કરવામાં આવે તો આ જગતની અંદર સૌ પ્રથમ તારતમ વાણીના દર્શન કર્યા હોય ને કારણ કે 1714-15 માં વાણી અવતરિત થઈ 29 સુધી એટલે લગભગ 14 વર્ષ સુધી એ વાણીના કોઈ દર્શન નહોતા કર્યા એ વાણીનું ગાયન કોઈ નહોતું કર્યું પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એ સુરતના સુદર્શા છે કે પ્રથમ એને વાણીના દર્શન કરવા મળ્યા અને સુરત એક જાગણી પીઠ છે શ્રીજીએ આદેશ કર્યો કે વાણીનું ગાયન 15 દિવસ સુધી કરવામાં આવે અને 15 દિવસ પછી વદબીજ આવે બીજના દિવસે વાણીની જે ગાયન 4 કિતાબનું કર્યું છે તેમની પૂર્ણાહુતિ કરવામાં આવે અને એમની પાસે તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા એ પ્રાણનાથજીને ખબર જ હતી કે 1751 ની અંદર અષાઢ વદ ત્રીજના દિવસે હું અસ્વસ્થ થઈશ ચોથના દિવસે હું મૂલ મિલાવાની અંદર કે જે બ્રહ્મ યોગ છે એક યોગ નિદ્રાની અંદર બેસીશ અને પંચમીના દિવસે એક મારી ગાથા લખાશે આ પહેલેથી જ નક્કી થઈ ગયું હતું પણ જે તન મને અને તમને મળ્યું છે અસત જળ અને દુઃખનું એવું જ શરીર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને મળ્યું હતું પણ એ તનની અંદર અસત જળ અને દુઃખનું મટી અને જેની અંદર લગભગ 33 વર્ષ સુધી તારતમે રમણ કર્યું વિક્રમ સંવત 1714-15 માં વાણી અવતરિત થવાનું શરૂ થઈ ગયું જામનગરની દિવ્ય ધરતી ઉપર અને વાણી સંપૂર્ણ પૂર્ણ થઈ શ્રી પાંચ પદ્માવતીપુરી ધામની અંદર વિક્રમ સંવત 1748 માં બધી જ વાણી અવતરણ થઈ ગઈ રાસ પ્રકાશ સટૃતુ કલશ સનંદ કિરંતન ખુલાસા ખિલવત પરિક્રમા સાગર સિનગાર સિંધી મારફત સાગર અને કિયામત 14 કિતાબ સંપૂર્ણપણે 1748 માં એ વાણી અવતરિત થઈ ગઈ અને એ એટલા વર્ષ સુધી જેની અંદર તારતમે જે શરીરની અંદર રમણ કરી હોય આવેશમય વાણી આવેશ વાણી છે એ આવેશ આવી અને તારતમે એ શરીરની અંદર રમણ કર્યું હોય એ અસત જળ અને દુઃખનું કોઈ દિવસ રહે નહીં એ સત ચિદ અને આનંદમય એ શરીર બની ગયું હતું એટલે પ્રાણનાથજીએ કીધું કે મેરા અંગ પાંચ તત્વ કા ઇન અંતઃકરણ વિચાર કરની લીલા અપ્સરા તિત કી જો પર આધમ કે પાર તમારા જેવું જ પાંચ તત્વ નું મારું શરીર કે મેરા અંગ પાંચ તત્વ કા ઇન અંતઃકરણ વિચાર પર કરની લીલા અક્ષરાતીત કી જો પર આત્મ કે પાર કે જે અક્ષરાતીત સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ તનની અંદર લીલા કરી રહ્યા છે એ શરીર મારા ને તમારા જેવું જ હતું પણ તે સત ચિદ અને આનંદમય બની ગયું પ્રકૃતિનો નિયમ છે કે અનેક વાર તરફડી મરી ને દુઃખ દેખી આવ્યા છો પાર લાખ 84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર
ન જાણે કેટલી યોનિમાંથી ભટકી ભટકી અને આ અમૂલ્ય દેહ પ્રાપ્ત થયો છે જીવાત્માને, પણ એને પણ એક વખત જવાનું જ છે. પ્રકૃતિનો નિયમ બધા જને લાગુ પડે. આ સંસારની અંદર આવ્યા ભગવાન શ્રી રામ આવ્યા, એ પણ એની લીલાને આધીન થયા. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એ પણ એની લીલાને આધીન થયા. અને નિષ્કલંક બુદ્ધ અવતાર બુદ્ધ અને કલ્કી બેઉ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ પણ કાલને આધીન થયા. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે બે દિવ્ય શક્તિ છે. એક છે કાલમાયા અને એક છે યોગમાયા. કાલમાયા એ પરમાત્માથી દૂર લઈ જાય અને યોગમાયા એ પરમાત્માની નજીક લઈ આવે, એ યોગમાયા. તો કાલમાયાના તન હતા એટલે એને છોડવા, એને લીલા કરવી એ બહુ જ જરૂરી હતી. પ્રાણનાથજી તન છોડે એવું નથી, એ અસ્વસ્થ થાય એવું પણ નથી, પણ લીલા જાગણી એક લીલા છે. આ જાગણી બ્રહ્માંડ છે એટલે જાગણી લીલાની અંદર થઈ રહી છે. એટલે પ્રાણનાથજીને એ લીલા સંવરણ કરવાની હતી. એટલે ત્રીજને દિવસે સવારે જ્યારે મંગળા આરતી થઈ ગઈ ને 5:15 ત્યારે સુંદર સાથને કીધું કે આજે હું અસ્વસ્થ છું. યોગ નિદ્રાની અંદર ધણી બેસી ગયા. યોગ નિદ્રા એટલે સતત એની સુરતા, એનું ચિંતન પરમધામની તરફ રમણ કરી રહ્યું હતું. એનો સમય પૂરો થઈ ગયો હતો. એટલે કહે છે કે અબ હમ રહ્યો ન જાવહી મૂલ મિલાવે બીના ઈરદે ચડ ચડ આવહી સંસાર લગત યગીના. કે હવે મૂલ મિલાવા વગર રહેવાતું નથી. હૃદયમાં ચડી ચડી અને પરમધામના સુખ આવે છે. એટલે ત્રીજના દિવસે ધણી અસ્વસ્થ થયા. આખો દિવસ તમે કાલે પરમ દિવસે ઉપવાસ કર્યા ને. ઉપવાસ એટલે શું? તમે અન્નનો ઉપવાસ કર્યો અને ધણીજીએ પરમાત્મા ઉપ એટલે પરમાત્મા અને વાસ એટલે એની અંદર લીન થઈ જાઓ. પરમાત્માની અંદર તમારી બધી જ ચિત્ત વૃત્તિ તમે એકાગ્ર કરો. એ જ ઉપવાસ છે, મનનો અને બુદ્ધિનો. તનનો ઉપવાસ નથી. શ્રીજીએ એક ઉપવાસ કર્યો કે આખો દિવસ શ્રીજીએ અન્ન જલ કાંઈ ગ્રહણ કર્યું નથી, આંખ પણ ખોલી નથી. અને એમ જ બંગલાજી દરબારની અંદર અસ્વસ્થ અચેતન તરીકે બેઠા રહ્યા. અને જ્યારે સુંદર સાત વિલાપ કરે છે, એટલો વિલાપ અને વિરહ કરે છે કે ધણી હવે શું, ધણી સારા નહીં થાય, પાછા ધણીની સુરતા નહીં આવે, એટલા રડે છે. અને એટલા સુંદર સાથે કુરબાની પણ આપી દીધી કે 5 પડે છે ને અને 2 પડે છે, 5 ને ઊભા કરે છે તો 10 પડે છે ને 10 ને ઊભા કરે છે તો 20. સુંદર સાથ ઢગલા બંધ બંગલાજી દરબારની અંદર કે કરે કુરબાની આદમ, કે જે હુકમના તન ધારણ કરેલા હતા, જેમનો સમય પૂરો થઈ ગયો હતો, એ શ્રીજીની સાથે જ ધામ ચાલ્યા ગયા. સાંજે સંધ્યા આરતી સમયે શ્રીજી મહારાજ નિદ્રામાંથી ઉઠે છે, આંખ ખોલે છે તો એમ જ સુંદર સાથ અસ્વસ્થ રીતે પડેલા છે, બહુ જ વિલાપ કરે છે. એટલે શ્રીજી કહે છે કે અરે તમે હજુ એમ જ બેઠા છો, જાઓ થોડું થોડું ખાઈને આવો, થોડું થોડું જલપાન કરીને આવો. ત્યારે સુંદર સાથ શ્રીજીને 1 મિનિટ મૂકવા પણ તૈયાર ન હતા કે ધણીને આવી અવસ્થામાં મૂકીને કેમ જાવું. પણ વિચાર કર્યો કે કઈક જલ્દી બને
એવું બનાવી અને શ્રીજીને ભોગ લગાવશું અને આપણે જલપાન કરીને આવીએ. જલ્દી શું બને? ખીચડી બને. એ સુંદર સાથે થોડો ઘણો અલ્પાહાર કરી અને ફરી પાછા બગલાજી દરબારની અંદર આવ્યા. આખી રાત્રિ વિરહ ગાયન કર્યા. કિરંતરની અંદર પ્રકરણ છે કે સૈયા બહમ ધામ ચલત હે તુમા હો જો સબ હોશિયાર. આખી રાત્રિ વિરહ ગાયન કર્યા અને સવારે 5:15 વાગે ત્રીજની રાત્રિ અને સવારે સૂર્યોદય થવાનો હતો ચોથનો. અષાઢ વદ ત્રીજ ગુજરાતી પરંપરાની અંદર અને ઉત્તર ભારતની પરંપરાની અંદર શ્રાવણ વદ ત્રીજ હિન્દી પરંપરામાં. એટલે એ ત્રીજની વહેલી સવારે 5:15 વાગે ધણીની સુરતા ધામ તરફ ગઈ અને એ જ સમયે છત્રસાલ મહારાજને સંદેશો ગયો, અંદેશો ગયો, પાસ થયો અંદરથી કે ધણી મને બોલાવી રહ્યા છે. પણ તમે વિચાર કરો કે એ સમયે વરસાદ, અષાઢ અને શ્રાવણની અંદર વરસાદની ધારા એટલી પ્રબળ બની હતી કે કાંઈ દેખાતું જ ન હતું. અને ત્યારે આજથી લગભગ 330 વર્ષ થયા શ્રીજી ગયા એને. આ 330મો વિતક છે, એટલા વર્ષ થયા. અને આવે છે છત્રસાલ કહે છે રાણીને કે મારે જાવું જ પડશે પન્ના નગરીની અંદર, મારા ધણી મને બોલાવી રહ્યા છે. રાણી કહે છે કે રાજા તમે કેવી રીતે જઈ શકશો મહારાજ, આ વરસાદ તો તમે જુઓ. પણ છત્રસાલ પાછું વળીને જોતા નથી અને તેમના ઘોડા ભલે ભાઈને તૈયાર કરે છે. સાથે 4 સૈનિક લઈ અને મૌ નગરીથી પન્ના નગરી આજે પણ લગભગ 80 કિલોમીટરની દૂરી પર છે. આજે રોડ, રસ્તા, મોટર કાર બધું જ છે, સગવડ છે. પણ ત્યારે શું હતું? થોડાક આપણે પાછળ જઈએ પછી આપણી સાથે એને સરખાવીએ કે આપણે કહેતા હોય ને કે એણે રે પગલે આપણે ચાલીએ કાંઈ પગલા એ પરમાણ સુંદર સાચી. તો આપણે જોઈ લઈએ આપણા પગલા. 80 કિલોમીટર દૂર છત્રસાલ મારતે ઘોડે પન્ના નગરીની અંદર આવે. પણ વચમાં કેન નદી આવે છે અને આ વરસાદની ધારામાં કેનની અંદર ઘોડાપુર આવ્યું. એટલો વેગ કે એની અંદર કદાચ હાથી મૂકે ને તો પણ તણાઈ જાય એટલું એ નદીની અંદર પૂરનો બહાવ હતો. કિનારે આવ્યા એટલે જે ખેવટ હતો એમણે કીધું કે પેલે પાર લઈ જા. ત્યારે એમને ના પાડી કે તમે રાજા છો તો ભલે રહ્યા, પણ અમે અમારું જીવન જોખમમાં ન નાખીએ. આટલા પૂરની અંદર અમે કેવી રીતે નદીમાં જંપલાવી શકીએ? અમારાથી એ કાર્ય થશે નહીં. ત્યારે છત્રસાલ મહારાજ વિના વિલંબે એ ભલે ભાઈ ઘોડાને પ્રાણનાથ પ્યારે કી જય જયકારો લગાવી ધણીને યાદ કરી અને ઘોડો નદીની અંદર જંપલાવે છે. પણ શ્રીજી એક કહે છે ને કે ભક્તની સાધના પૂરી થાય ને ત્યારે કબીર સાહેબે પણ કીધું છે કે મને એસા નિર્મલ ભયા જો ગંગા કાની પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર કબીરા કહત કબીર કબીર. એવું મન નિર્મલ થઈ ગયું છત્રસાલ મહારાજનું કે જયકારો લગાવ્યો ને ત્યાં શ્રીજીએ ત્યાં શ્રવણ કર્યું. શ્રીજી શું હતા? સમાધિસ્થ થઈ જ ગયા હતા સવારે. અને આ દિવસના 4 વાગ્યાની વાત છે.
એ નદીની અંદર શ્રીજીની પીઠે પુલનું કામ કર્યું અને ભલે ભાઈ ઘોડો હતો ને, એ ઘોડો શ્રીજીની પીઠ પર ચાલતો હતો. નદીને પાર કરાવી અને પન્ના નગરીની અંદર આવે છે. બગલાજી દરબારમાં કમાની દરવાજેથી છત્રસાલ અંદર પ્રવેશ કરે છે તો સુમસામ પન્ના નગરી. છત્રસાલ જોવે છે તો સ્તબ્ધ થઈ જાય છે કે અરે મારી હસ્તી ખેરતી આ પન્ના નગરી, કિલકિલાટ કરતા મારા સુંદરસાલ, આજે મારા સુંદરસાલને શું થયું કે કોઈ સામે પણ જોતા નથી. બગલાજીની અંદર પ્રવેશ કરે છે ને તો છત્રસાલ જોવે છે કે આ શું સુંદરસાલના ઢગલા, કેટલા સુંદરસાલ ધામ ચાલ્યા ગયા અને કેટલાય જવાની તૈયારીમાં છે. લાલદાસજી મહારાજ બધાને ઉઠાડી અને પાણી પીવડાવે છે. કેશવદાસ મહારાજ બધાને ઊભા કરી અને હૈયાતી આપે છે. ત્યાં છત્રસાલ પહોંચ્યા અને છત્રસાલ શ્રીજી મહારાજની સામે જુએ છે તો તખત ઉપર શ્રીજી મૌન ધારણ કરી અને એ જ અવસ્થાની અંદર બેસી ગયા છે. છત્રસાલ પ્રણામ કરે છે. શ્રીજી પ્રણામનો જવાબ નથી આપતા. છત્રસાલ કહે છે કે ધણી હું તમારો છત્તો, તમે કેમ બોલતા નથી કે મારે આવવામાં મોડું થઈ ગયું. ધણી આ વરસાદ તો જુઓ તમે, તો પણ મેં પાછું આવીને જોયું નથી. જેવો તમે મને સંદેશો મોકલ્યો એવો જ હું તૈયાર થઈ અને તમારી સામે આવ્યો. તમારે બોલવું જ પડશે. એક વખત તમે મને જવાબ આપો મારા છત્રસાલ, એક વખત તમે કહો કે છતાં. શ્રીજી નથી બોલતા. ત્યારે છત્રસાલ આત્મસમર્પણ કરવા તૈયાર થઈ જાય છે કે ધણી, જે તલવાર તમે મને આપી હતી દુશ્મનોનો સામનો કરવા, દુશ્મનોનો વધ કરવા, એ તલવાર આજે દુશ્મનોનું ખૂન પી અને મજબૂત થઈ ગઈ છે. એ તલવાર, એ જ તલવાર આજે તમારા છત્તાનું પણ ખૂન પી શકે છે. મ્યાનમાંથી તલવાર કાઢી છત્રસાલે અને ગરદન ઉપર મૂકવા જાય છે ત્યાં શ્રીજી હઠ યોગ સમાધિમાંથી ઉઠી અને છત્રસાલનો હાથ પકડે છે કે છત્તા, તે શું એમ માની લીધું તે આ શરીરને પ્રાણનાથ માન્યા? આ શરીર પ્રાણનાથ છે? છત્રસાલ મૌન ધારણ કરીને જવાબ નથી આપતા અને કહે છે કે ધણી, તમે એવું વિચારી લીધું કે તમારા વગર છત્રસાલ એક મિનિટ પણ રહી શકશે? ત્યારે છત્રસાલને શ્રીજી આશ્વાસન આપે છે કે છતાં મારો સમય હવે પૂરો થઈ ગયો છે. જે પ્રકૃતિને નિભાવવાનું છે, કારણ કે આ બધા જ જીવ આવ્યા છે ને, બધી જ આત્માઓ એ એક જીવ સૃષ્ટિ ઉપર આશ્રય લીધો છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એમને પણ એનું કર્તવ્ય નિભાવવાનું છે. એટલા માટે હું સમાધિસ્થ થવા માંગુ છું. મારો સમય, જે પરમાત્માએ મને સમય આપ્યો હતો, જે હુકુમે મને સમય આપ્યો હતો, એ સમય આજે મારો પૂરો થઈ ગયો છે. એટલે હું સમાધિસ્થ થવા માંગુ છું. હું એકાંતમાં બેસવા માંગુ છું. ત્યારે છત્રસાલ કહે છે કે તો આ સુંદર સાથનું શું કરશું? ત્યારે શ્રીજી કહે છે કે છતાં એનું પણ થઈ જશે. આ ચોથના દિવસે 4 વાગ્યા પછી, રોઢે આપણે કહીને 4 વાગ્યા પછી છત્રસાલ આવે છે ને આટલી વાત થાય છે. લાલદાસજી મહારાજ કહે છે કે મારી આત્મ કેવી નિષ્ઠુર કે આટલા સુંદર 7 ધામ ચાલ્યા ગયા પણ રાજજી મને કેમ નથી લઈ જતા? મારે પણ તમારી સાથે આવવું છે. ત્યારે શ્રીજી મહારાજ કામ સોંપે છે, સેવા સોંપે છે. લાલદાસજી મહારાજને કહે છે કે લાલદાસજી મહારાજ, તમારે એક સુંદર ગ્રંથનું નિર્માણ કરવાનું છે, એક સુંદર ગ્રંથની રચના કરવાની છે. લાલદાસજી કહે છે કે ધણી, આ વાણી
અથાણ છે, આટલી વાણી છે, હવે કયા ગ્રંથનું નિર્માણ કરવાનું? એટલે કહે છે કે લાલદાસજી મહારાજ, આ વાણી તો અથાહ છે, એક દરિયાના રૂપમાં છે. આ વાણીની અંદર પ્રેમ છે, જ્ઞાન છે, પણ આ વાણીની અંદર લીલા પ્રગટ કરી નથી. તારે મારી જીવની લખવાની છે. લાલદાસજી કહે છે કે ધણી, હું તમારી જીવની કેવી રીતે લખી શકું કે મને નથી તમારી જીવનીની ખબર, પ્રાણનાથજીને નથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની જીવનીની ખબર. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને વ્રજ અને રાસની લીલાની ખબર નથી, પણ એમની અંદર જે શ્રીજીની અંદર જે પાંચો શક્તિ વિરાજમાન છે ને, એ પાંચ શક્તિમાંથી એક શક્તિ એવી છે જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ, એમણે બધી જ લીલાઓના દર્શન કર્યા હતા. એટલે લાલદાસજી મહારાજને કહે છે કે તમારે મારી જીવની લખવાની છે. અને કેશવદાસજી મહારાજને કહે છે કે વાણી વિક્રમ સંવત 1714 થી અવતરિત થતી લગભગ 33 વર્ષ સુધી વાણીનું અવતરણ થયું. અને બધી જ વાણી અલગ અલગ જગ્યાએ અવતરિત થઈ હતી. રાસ પ્રકાશ સદઋતુ જામનગર હવસામાં થઈ હતી. કલશ કિતાબ સુરતમાં સંપૂર્ણ થઈ હતી. પછી પ્રકાશ હિન્દુસ્તાની અને કલશ હિન્દુસ્તાની અને સનદ ગ્રંથ એ અનુપ શહેરમાં અવતરિત થયા હતા. કિરંતન ગ્રંથ જ્યાં જ્યાં જરૂરત પડી જાગરી લીલાની અંદર ત્યાં અવતરિત થઈ હતી. એ બધી અલગ અલગ વાણી પડી છે. એ વાણીને તમારે ગ્રંથ વાઇઝ, પ્રકરણ વાઇઝ, ચોપાઈ વાઇઝ, સિરિયલ વાઇઝ એનું કોઈ બુક બાઇન્ડિંગ કરી અને એને સુંદર એક સ્વરૂપ આપવાનું છે. કેશવદાસ મહારાજને આજ્ઞા કરે છે. કેશવદાસ મહારાજ એ આજ્ઞાને શિરોધાર્ય કરે છે. અને છત્રસાલ મહારાજને એ આજ્ઞા કરે છે કે છતાં તારે આ બધા જ સુંદર સાથની જાગણીની વાગડોળ હું તારા હાથમાં સોંપું છું. के साथ सौंपया श्री राज को और जाहिर में श्री महाराज. एक तो सुंदर साथ राज्यના હવાલે કરી દીધા, પણ જાહેરની અંદર મહારાજા છત્રસાલને જાગણીની જવાબદારી સોંપી. કારણ કે જે પાંચો શક્તિ શ્રીજીની અંદર હતી, એ પાંચો શક્તિ હવે લાલદાસજી મહારાજની અંદર 33 દિવસ સુધી એ બિરાજમાન થશે. એટલે શ્રીજી મહારાજે છત્રસાલને જાગણીની વાગડોળ સોંપી અને એક એવી શક્તિ હુકુમ હતી એ પોતાના હાથમાં લીધી કે અબ હુકમે દ્વાર ખોલિયા लिया अपने हाथ हुकुम दिल मोमिन के आय के अर्श पर बैठे कसम. सुंदर साधना दर्शन क्या થશે? છત્રસાલ પૂછે છે કે હવે તમે યોગ સમાધિમાં ધણી બેસવા જાઓ છો તો સુંદર સાધ દર્શન ક્યાં કરશે? ત્યારે શ્રીજી કહે છે કે છતાં મારું એક સ્વરૂપ સુંદર સાધના હૃદયની અંદર હશે અને મારું એક સ્વરૂપ આ વાણીની અંદર મારો આવેશ હશે. વાણીની અંદર હું બિરાજમાન થાઉં છું. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું કે સદગુરુ મેરા શ્યામજી મેં અહેનિસ ચરણે રહું. સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લહું. કે સદગુરુ શ્યામ વાણી એ આપણા સદગુરુ છે. અને પછી સવારે પંચમીનો દિવસ થયો ત્યારે છત્રસાલ શ્રીજીને વિનંતી કરે છે કે ધણી, જ્યારે તમે વિક્રમ સંવત 1740 ની અંદર જ્યારે પ્રથમ મુલાકાત થઈ અને અત્યારે સુધી 51 માં 11 વર્ષ પૂર્ણ થઈ ગયા, પણ આજે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું તન
76 વર્ષમાં 2.5 મહિના કમ એટલી ઉંમર થઈ ગઈ હતી, પણ એ તન વૃદ્ધ થયું ન હતું. પરમધામની અંદર જે કિશોર સ્વરૂપ છે, જે સ્વયં રાજ્યનું જે સ્વરૂપ છે, એ જ સ્વરૂપ સમજી અને વિક્રમ સંવત 1748 પછી શ્રીજી મહારાજ 3 વર્ષ સુધી માસુકની લીલા કરે છે. અષ્ટપ્રહર લીલા જે આપણે આવે છે ને, એ 3 વર્ષ સુધી બ્રહ્મ પ્રિયાઓ આશિક ભાવ રાખી શ્રીજીને માસુક બનાવી અને એક શ્રીજીની સેવા કરે છે. કે પરમધામની અંદર હતા ત્યારે આપણે કહેતા કે ધણી અમે આશિક, ધણી કહેતા કે હું આશિક, પણ એ આશિક માસુકના ઝઘડાને લીધે આ સંસારની અંદર આવ્યા. પણ આપણા ધણી એટલા મહેરબાન કે સંસારની અંદર પણ મારી બ્રહ્મ પ્રિયાઓ આ દેહે મારી સેવા કરી અને હું માસુક બની જાઉં. એટલે જ તો વાણીની અંદર કીધું કે આશિક મેરા નામ રૂ અલ્લાહ, આશિક મેરા નામ ઈસક મેરા રૂહન સો મેરા ઉમ્મત में आराम. હું એક બ્રહ્મ પ્રિયાને એટલો પ્રેમ કરું છું કે એ પ્રેમને મારી બ્રહ્મ પ્રિયા એક બુંદ માત્ર પણ જાણતી નથી, સમજતી નથી. એટલે આ સંસારને બનાવવો પડ્યો, કારણ કે ત્યાં નિર્ણય નતો થઈ શકે એમ. એટલે આ સંસારમાં આપણે રાજજી સહિત શ્યામાજી રાજજીને 12,000 બ્રહ્મ પ્રિયા હુકમના તન ધારણ કરી અને આ સંસારમાં આવ્યા. પણ શ્રીજી માસુક બની અને 3 વર્ષ બધી જ સેવા સ્વીકારે છે. અને છત્રસાલ કહે છે કે ધણી એ જ સેવા, એ જ ધામ દુલ્હાનો શૃંગાર કરાવી અને પછી હું તમને ઘુમટ સાહેબની અંદર પધરાવવા માંગુ છું, ત્યાં સુધી નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે છતાં તું તારી એ ઈચ્છાને પણ તું પૂરી કરી લે. ત્યારે છત્રસાલ મહારાજ એક ધામ દુલ્હાનો શૃંગાર કરાવી 16 શૃંગાર કે જે પરમધામની અંદર જે રાજજી મહારાજનો સિંહાસનમાં શૃંગાર છે, એ જ શૃંગારથી સજી ધજી અને શ્રીજી મહારાજને પાલખીમાં બેસાડી બંગલાજી દરબારમાંથી શ્રીજી મહારાજને પાલખીમાં બેસાડ્યા. છત્રસાલ કાંધ આપે છે, લાલદાસજી મહારાજ પાલખીને કાંધ આપે છે અને વાજતે ગાજતે આનંદ મંગલ થાય છે. અને સુંદર સાથ ખૂબ હર્ષોલ્લાસથી બંગલાજીની પરિક્રમા કરી અને ઘુમટ સાહેબ પણ સુંદર સાથજી શ્રીજીની હયાતીમાં જ બની ગયું હતું. ઘુમટ સાહેબનું નિર્માણ પણ શ્રીજીની હાજરીમાં જ થઈ ગયું હતું. અને એ ઘુમટ સાહેબ એ જાગરી બ્રહ્માંડનો મૂલ મિલાવો છે. આજે પરમધામ મૂલ મિલાવવામાં તો હું અને તમે ચિંતનથી જશું, પણ એક એવા મહેરબાન ધામધણી કે આ જાગરી બ્રહ્માંડની અંદર પણ એક એવો મૂલ મિલાવો બનાવ્યો કે કોઈ પણ જીવ કહો કે આત્મા કહો, કોઈ પણ જીવ ત્યાં જાય એની મુક્તિ નિશ્ચિત છે. એટલે જ કીધું કે પરમધામ તો હું અને તમે ચિંતનથી જશું, પણ પ્રગટે ब्रह्म सृष्टि और ब्रह्म वतन महामती कहे इन सुख ते कायम किए सब जन. प्रगटे ब्रह्म स्वयं पूर्ण ब्रह्म परमात्मा प्रगट થયા. તેની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ પણ આવી, પણ બ્રહ્મ વતન ગયા. આ જગતની અંદર મારે તમારે બ્રહ્મ વતનમાં જવું હોય તો એ બ્રહ્મ વતન ગયા. એ બ્રહ્મ વતન એક છે શ્રી 5 નવતનપુરી ધામ, જામનગરની દિવ્ય ધરતી, સૌરાષ્ટ્ર જામનગરની દિવ્ય ધરતી, આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતનપુરી ધામ એ બ્રહ્મ વતન છે. બીજું બ્રહ્મ વતન છે ગુજરાત
ત્યાં છે આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ એ બ્રહ્મપ્રિયાઓ માટે બ્રહ્મ વતન છે. અને ત્રીજું બ્રહ્મ વતન છે મધ્યપ્રદેશ બુંદેલખંડની દિવ્ય ધરતી પન્ના નગરીની અંદર આદ્ય મુક્તિ પીઠ શ્રી 5 પદ્માવતીપુરી ધામ એ બ્રહ્મ વતન છે. જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો જોઈએ તો અત્યારે જે રંગ મહોલની અંદર જે મૂલ મિલાવો આ રેતી જ નથી, કાલ બીજી આપજો. કે એક તો આ આપણો એશિયા ખંડ, જંબુદ્વીપ, અને જંબુદ્વીપની બિલકુલ મધ્યમાં ભારત વર્ષ, ભારત દેશ, ભારત દેશની બિલકુલ મધ્યમાં મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશની બિલકુલ મધ્યમાં બુંદેલખંડ, અને બુંદેલખંડની બિલકુલ મધ્યમાં પન્ના નગરી, અને પન્ના નગરીની બિલકુલ મધ્યમાં ઘુમ્મટ સાહેબ. જે અત્યારે ઘુમ્મટ સાહેબ છે એની એક જેટ ઉપર રંગ મહોલ, ત્યાં મૂલ મિલાવા છે કે 50 કરોડ યોજન વિસ્તારની અંદર જે પરમધામ આવેલું એના બિલકુલ સેન્ટરમાં રંગમહોલ, એ રંગમહોલના બિલકુલ સેન્ટરમાં મૂલ મિલાવો, અને મૂલ મિલાવાના એક જેટ નીચે એક દોરાવા આમ પણ નહીં અને આમ પણ નહીં, એ ઘુમ્મટ સાહેબ છે. એ જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો છે, એ આપણો મૂલ મિલાવો છે. સુંદર સાહેબ છે. તો પંચમીના દિવસે શ્રીજી મહારાજને અંદર ઘુમ્મટ સાહેબની અંદર વાજતે ગાજતે તયખાનાની અંદર પધરાવ્યા. એક સુંદર દિવ્ય ચંદનનો તખત છે, અને ઝૂલા ઉપર શ્રીજી મહારાજને યોગ નિદ્રામાં બિરાજમાન કર્યા. બધા જ સુંદર સાથે પ્રણામ કર્યા, અને લાલદાસજી મહારાજને આજ્ઞા કરે છે. એક વર્ષ સુધી એ તયખાનું ખુલ્લું રહ્યું. એક વર્ષ સુધી દર્શન લીલા ચાલુ હતી. દરરોજ સુંદર સાત સવારે તયખાનાની અંદર જાય દર્શન કરવા, અને પ્રણામ કરી, અને શ્રીજી છત્રસાલ મહારાજ સાથે વાતો પણ કરતા હતા. પણ બન્યું એવું ને સુંદર સાજી કે આપણી અંદર શું હોય? ઈચ્છાઓનો ભંડાર હોય. એટલી ઈચ્છાઓ, એટલી મહત્વાકાંક્ષાઓને કે એની કોઈ સીમા જ નથી. સુંદર સાથની એક સુંદર સાથે એવી ઈચ્છા વ્યક્ત કરી, ધણીની સામે એવી માંગણી કરી કે ધણી, અમે સંસારમાં છીએ, પુત્ર પરિવાર બધું છે, તો બધું જ બેલેન્સ રાખવું પડે. દીકરા દીકરીના લગ્ન કરવા છે, ધણી કાંઈક હોય તો તમે આપો. ત્યારે શ્રીજી મહારાજે એના અંગૂઠી કાઢી અને એ બાને આપી દીધી. ઉંમરવાળા માજી ગયા. છત્રસાલને ખબર પડી ત્યારે છત્રસાલને થયું કે નહીં, ધણીની યોગ નિદ્રાની અંદર વિક્ષેપ પડે છે, આ કાર્ય ન થવું જોઈએ. એટલે ધણીની જ આજ્ઞાથી, પ્રાણનાથજીના જ આદેશથી તયખાનાને બંધ કરાવી દેવામાં આવ્યું. આજે જ્યાં તમે ઘુમ્મટ સાહેબની અંદર સેવાના દર્શન કરો છો ને, જે મુખ્ય સેવા છે એ સેવાની નીચે જ ધણીનું શિર છે, એની બિલકુલ નીચે જ શ્રીજી મહારાજનું સર છે, અને ચંદનના તખત ઉપર ઝૂલે છે. પણ આપણને એ દર્શન ક્યારે થાય, એ શ્રવણ ક્યારે કરવા મળે કે તે એક અરજ પહોંચત હે જો ભેજીએ પાક દિલ. પવિત્ર ભાવનાથી આપણે ત્યાં પ્રણામ કરીએ કે ધણીને જ મળવા ગઈ છું, બીજા કોઈનું મારે કામ નથી. એક લક્ષ્ય રાખીને ગયા હોય કે આ વખતે પણ
પટનાજી જાવ એટલે ધણીના દર્શન કરી ને જ આવવું, પછી બહારથી નહીં અંદરથી દર્શન તે ગીત અરજ પહોંચત હે જો ભેજીએ પાક દિલ। પવિત્ર હૃદયથી કરેલી પ્રાર્થના કોઈ દિવસ નિષ્ફળ થતી નથી સુંદર સાચી। અને તૈખાનામાં પધરાવ્યા પછી સમય થયો, ખૂબ આનંદ મંગલ થયો અને શ્રીજી મહારાજ આદેશ કરે છે લાલદાસજી મહારાજને। અને આજના જ દિવસે પંચમીના દિવસે લાલદાસજી મહારાજ બંગલાજી દરબારની અંદર બિરાજમાન થઈ અને ધણી આદેશ આપતા ગયા કે ઘુમટ સાહેબની અંદર અને બંગલાજી સાહેબની અંદર મારી વાણીને પધરાવજો, આ દિવ્ય વાણીની તમે સેવા કરજો। જેમ અષ્ટપ્રહર આ તનની તમે 3 વર્ષ સેવા કરી એવી જ સેવા તમે આ દિવ્ય વાણીની સેવા કરજો। સુંદર સાથને આદેશ આપતા ગયા કે હું વાણીની અંદર જ બિરાજમાન છું। અને જેવા તખત ઉપર શ્રીજી મહારાજને દિવ્ય વાણી પધરાવવામાં આવી અને લાલદાસજી મહારાજ કાગજ અને કલમ લઈ અને આજના જ દિવસે અત્યારે જ શાહીનો ખડીયો ભરી, ત્યારે બોલપેન ન હતી સુંદર સાથજી, ત્યારે શાહીનો ખડીયો ભરી અને મોર પીછ હોય ને, મોરનું પીછું એને થોડુંક આટલું ક્રોસમાં કાપે અને મોર પીછની અંદર શાહી ભરી અને પછી વિતક લખવાની શરૂઆત કરે, કોઈ પણ ધર્મ ગ્રંથ લખવાની શરૂઆત કરે। લાલદાસજી મહારાજ આજના દિવસે બેસી ગયા, પણ લાલદાસજી મહારાજ કહે છે કે ધણી હું લખું તો શું લખું, મને નથી તમારી જીવનીની ખબર, નથી દેવચંદ્રજીની, નથી બ્રજ અને રાસની, તો શરૂઆત કરું તો ક્યાંથી કરું? એટલે શ્રીજી કહે છે કે લાલ તારે ચિંતા કરવાની જરૂરત નથી। આજ પંચમીના દિવસથી જ્યાં સુધી આ ગ્રંથનું અવતરણ ન થઈ જાય ત્યાં સુધી મારી 5 શક્તિ તારી અંદર વિરાજમાન છે। તું તો ખાલી માધ્યમ છો, માનું વિતક લખવા વાળો સ્વયં હું જ છું। લાલદાસને કેટલી મોટી શોભા મળી। લાલદાસ એ લાલદાસ કે જે જ્યારે ઠઠ્ઠા નગરની અંદર શ્રીજી મહારાજે કીધું હતું કે ચાલો લાલદાસ સાથે જાગણીમાં તમારા જેવા સુંદર સાથની બહુ જ જરૂર છે, ત્યારે લાલદાસજીએ ના પાડી કે ના શ્રીજી, કેટલો મોટો વેપાર, 99 જહાજ, 99 જહાજ, જે આ મોટા અત્યારે ક્રૂઝ કહીને આપણે અત્યારની ભાષામાં ક્રૂઝ સ્ટીમર કયો, 99 જહાજ ચાલતા હતા બંદર કાંઠે, દરિયામાં વેપાર હતો એનો બધો જ વેપાર પાણીમાં। પણ કહેવાય છે ને કે જે આપી શકતા હોય ને એ લઈ પણ શકતા હોય, એને જરૂર હોય તો તમારું ચોપટ થઈ જાય। એક જ રાત્રિની અંદર બધા જ જહાજ ડૂબી ગયા પાણીની અંદર। લાલદાસ દિવાળિયા થઈ ગયા, દિવાળિયા થઈ જાય પછી ક્યાં જાય? પછી ધોતી પહેરી લે, બધા માગવા આવે, દેણું થઈ જાય, લેણદારની લાઈન થઈ। તે લાલદાસને એમ થયું કે શ્રીજી કહેતા હતા ત્યારે ન ગયો, પણ હવે તો મારે જવું જ પડશે। એક સંત બની અને નીકળી ગયા પોરબંદરથી, અને પોરબંદરથી નીકળીને માંગરોળ પાટણ પહોંચ્યા। ત્યાં લાલદાસજી ખુદ વિતકમાં લખે છે કે બીચ में एक दज्जाल मिला, પણ દજ્જાલ નહોતા, એ રાજ્યનું જે સ્વરૂપ હતું, કારણ કે રાજ્યને ખબર છે કે શરૂઆતમાં બ્રહ્મપ્રિયા મારી આસબાઈની જાગણી થઈ, અને જો લાલદાસજી મહારાજ કદાચ જામનગર જશે તો બિહારીજી મહારાજના સ્વભાવની તો ખબર છે મને ને તમને, પૈસા વગર બિહારીજી મહારાજ કોઈને પ્રણામ પણ કરવા દેતા નથી। અને જો આનું મન તૂટી જશે તો આ ફરી પાછા ક્યાં જશે? એટલે ત્યાંથી જ પાછા વાળ્યા કે હવે તમે સુરત જાઓ। સુરત પણ એક ગાદીની સ્થાપના થઈ ગઈ છે। લાલદાસજી મહારાજ માંગરોળ પાટણથી સુરત આવ્યા
અને સુરત આવી અને શ્રીજીને પ્રણામ કરે છે. શ્રીજી કહે છે કે ભોજન ગ્રહણ કરો. ત્યારે લાલદાસ કહે છે કે ના, જ્યાં સુધી નવતરપુરી બિહારીજી મહારાજના દર્શન નહીં કરું ત્યાં સુધી અન્નની મેં અગળ લીધી છે, નેમ લીધું છે. ત્યારે શ્રીજીએ કહ્યું કે ચાલો ગાદીના દર્શન કરી લ્યો, ગાદીની સ્થાપના થઈ ગઈ, તમારો નેમ નિયમને તમે તોડો અને પ્રસાદ ગ્રહણ કરો. ત્યારે લાલદાસજી કહે છે કે લાલદાસ સંગ ચલે ખાલી લેકર હાથ, નિભાહે આખર લો ચલે શ્રી રાજ કે સાથ. ખાલી હાથ, એક ફૂટી કોડી પણ લાલદાસજી પાસે નથી. પણ તમે વિતકમાં આગળ શ્રવણ કરશો કે જ્યારે 1729 માં જ્યારે જાગરી પીઠની સ્થાપના થઈ અને જાગરીનો ઝંડો લઈ અને શ્રીજી જ્યારે શ્રી પાંચ મહામંગલપુરી ધામથી હાલતા થયા, ત્યારે શ્રીજીને રાજ્યને પણ ખબર હતી કે હવે બે ધારાની અંદર પ્રવાહિત થશે. જાગરી બે ધારાની અંદર પ્રવાહિત થશે, કલમામાં પણ થશે. સુંદર સાથને એક ઇસ્લામિક ધર્મને કલમાથી પણ સમજાવવા પડશે અને તારતમથી પણ સમજાવવા પડશે. એ કલમા પઢવા વાળી આ સબાઈ હતી જે મોહમ્મદ સાહેબના તનમાં ત્રીજા દિવસની અંદર 63 વર્ષ સુધી બરારબની દિવ્ય ધરતી ઉપર લીલા કરી હતી. એ આ સબાઈની આત્મ એ લાલદાસ આજે કાગજ અને કલમ લઈ અને બેસે છે. પોતાની જ એવી તક લખે છે કે ક્યાંથી હું શરૂઆત કરું. ત્યારે શ્રીજી કહે છે કે પાંચો શક્તિ છે, શરૂઆત તું કરી દે, મારા આશીર્વાદ છે. અને લાલદાસજી મહારાજ જેવા કલમ અને કાગજ લઈ અને બેસે છે ને, ત્યાં જેવા દર્શન શ્રીજી મહારાજને ગાદી ઉપર બિરાજમાન થઈ અને થયા હતા, એવા જ દર્શન પરમધામના 25 પક્ષની અંદર લાલદાસજી મહારાજ રમણ કરવા લાગ્યા. તેવી જ એની સુરતા ત્યાં રમણ કરવા લાગી અને લાલદાસજી મહારાજ કહે છે કે હવે મંગલાચરણ કરવું જોઈએ. ત્યારે આવો સુંદર સાથજી વિતક નો આપણે મંગલાચરણ કરીએ કે બ્રહ્મ મુનિ સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક. તો વિતક નું મંગલાચરણ કરીએ એ પહેલા વિતક શું છે? વિતક એક કહો તો એક ઇતિહાસ છે, એક બુનિયાદ છે, એક સ્ટોરી છે. અને શાસ્ત્રની ભાષામાં તમે કહો તો એક બ્રહ્મ લીલા છે. એક બ્રહ્મ લીલા છે, એક એવી અકથ કથા છે કે આ જગતના એક પણ જીવે એ કથા એ એક પણ જીવના કાનમાં અત્યાર સુધી ગઈ ન હતી. એવી અકથ કથા. કારણ કે જ્યારે હરિદ્વારનો પ્રસંગ આવશે ને, ત્યારે રાજા જન્મે જઈને કહે છે શ્રીજી કે જગતની અંદર એવા બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે, એવી અકથ કથા કહેશે કે કોઈ દિવસ કોઈ શ્રવણ કરી નહીં હોય. દેવી દેવતાઓના ચરિત્રો છે, રાજા મહારાજાના ચરિત્ર છે, ઋષિ મુનિઓના સંતો મહંતોના ચરિત્રો છે. એ કથા તો આજે યુગો પર્યંત ચાલતી આવી છે. પણ ખુદ બ્રહ્મનું જ ચરિત્ર હોય એવી આ પેલી કથા છે. અને એ કથા પામર જીવમાંથી કે જે જીવે અઘોર પાપ કર્યા હોય ને, એ પાપમાંથી આ કથા શ્રવણ કરવાથી મુક્તિ એની નિશ્ચિત છે. અને આ કથા એક એવી દિવ્ય કથા છે કે વર્ષની અંદર આજે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય ની અંદર પંચમીના દિવસથી આજથી જ આપણી પરમ પવિત્ર 3 પુરી 12,000 પરમહંસ પીઠ અને અનેક નાના મોટા શહેરોમાં અને ગામોમાં જે મંદિર છે, એ બધા જ મંદિરોની અંદર આજથી
વિતક કથાની પરંપરા છે. 330 વર્ષથી આ પરંપરા આપણે નિભાવતા આવ્યા છીએ. આ એક એવું ચાચર છે કે 11 મહિના સુધી જીવની પેટરી માયાની અંદર લો થઈ જાય. થાકી નથી જતા આપણે માયાના કામ કરી કરી અને થાકતા હોય કે ન થાકતા હોય તમને ખબર, પણ થાકી તો જતા જ હોય. કારણ કે બહુ જ બળવંતી માયા. કોઈ કહેતા હોય કે કોઈ શરીરથી નથી થાકતું, કોઈ માનસિક રીતે થાકી જાય. કારણ કે માયા એવી બે ધારાની અંદર પ્રવાહિત છે કે ક્યારેક તમને સારી રીતે તમને પ્રવાસ કરાવે અને ક્યારેક ક્યારેક એક વિચાર, કારણ કે કાલે આપણે વાત થઈ આ બે આંખ છે બરાબર, તો એ બે દ્રષ્ટિથી જોઈ શકે. આ આંખથી તમે દર્શન પણ પરમાત્માના કરી શકો અને આ આંખથી તમે ખરાબ દ્રશ્ય પણ જોઈ શકો. આ કાનથી તમે કથા પણ શ્રવણ કરી શકો અને આ કાનથી તમે નિંદા પણ શ્રવણ કરી શકો. આ પગથી તમે ભાગદોડ પણ કરી શકો અને આ જ પગથી તમે પરમાત્માની પરિક્રમા પણ કરી શકો. એ આપણી બુદ્ધિ અને આપણું મન એ આપણા હાથની વાત છે. સુંદર સાથજી, તો એવી દિવ્ય કથા કે વર્ષની અંદર એક વખત બેટરી લો થઈ જાય તો 1 મહિનો ચાર્જ કરવી પડે. તમે સવારે કે જવાના હોય તો મોબાઈલને તમે સાંજે જ ચાર્જમાં મૂકી દો ને, બેટરી પૂરી થઈ જશે તો આખો દિવસ કેમ જશે? એમ આ બેટરી પૂરી થઈ જાય, બેટરી લો થઈ જાય, પરમાત્માના નામ યાદ ન આવે, ભજન કીર્તન યાદ ન આવે, રાજ્ય યાદ ન આવે, યાદ આવતા હોય બહારથી, પણ જે અંદરથી છે ને એ આ કથા જ કરે. એટલે જ શાસ્ત્રોની અંદર કીધું છે ને કે અતો લોકે નનો નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ सकरं तथैव कथा समानं भुवि नास्ति चान्यत्. કે કથા સમાન આ ભૂમિ ઉપર, આ મૃત્યુલોકની ઉપર કથા એક એવું સાગર, એક એવી સરિતા છે કે પંખી હોય ઈ સવારે માળામાંથી બહાર નીકળી અને આખો દિવસ ઈ પ્રકૃતિની અંદર રમણ કરે. એવો કથા એક અબુદ્ધ જીવને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું ભાન કરાવે, પરમધામના 25 પક્ષનું ભાન કરાવી અને રમણ કરાવી અને પાછી મૂળ સ્વરૂપમાં લઈ આવે એવી આ દિવ્ય કથા છે. એટલે લાલદાસજી મહારાજ હવે કહે છે કે વિતક નું મંગલાચરણ કરવાનું, તો મંગલાચરણ કરે તો કોણ કરે? ભારતીય પરંપરા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ ધર્મશાસ્ત્રનું રચના થવા જઈ રહી હોય ત્યારે મંગલાચરણ કરવું અવશ્ય જરૂરી છે. અને 3 પ્રકારના મંગલાચરણ છે. એક આશીર્વાદાત્મક મંગલાચરણ કે મોટી શક્તિ હોય અને નાની શક્તિ એના આશીર્વાદ લઈ અને મંગલાચરણ કરે. પછી બીજું મંગલાચરણ છે નમસ્કારાત્મક મંગલાચરણ, કે મોટી શક્તિને નમસ્કાર કરી અને પ્રણામ કરી અને મંગલાચરણ કરે. અને ત્રીજું મંગલાચરણ છે વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ, કે વસ્તુ બતાવી અને નિર્દેશ કરી અને મંગલાચરણ કરે. પણ લાલદાસ ખુદ મહામતી કે પાંચો શક્તિ એની અંદર વિરાજમાન થાય. પાંચો શક્તિ રાજ્યનો જોશ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ, તારતમ અને હુકમ, આ પાંચો શક્તિ
સમીકરણ બની લાલદાસજી ખુદ મહામતી બની ગયા. ખુદ મહામતી, ખુદ રાજજી જ એની દિવ્ય કથા કે વિતકની રચના કરવા જઈ રહ્યા છે તો એ પ્રણામ કરે તો કોને કરે, આશીર્વાદ લે તો એ કોને કરે? એ કોઈને એના આશીર્વાદ લેવાની જરૂર નથી, એને પ્રણામ કરવાની પણ જરૂર નથી, પણ એક વસ્તુને બતાવી અને એક મંગલાચરણ કરે છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર એ રાજાઓની પરંપરામાં આવવાના હતા અને એ રાજાઓના નામ બતાવે છે કે કલિયુગમાં કેટલા રાજા થયા, સતયુગમાં કેટલા થયા, ત્રેતામાં કેટલા થયા, દ્વાપરમાં કેટલા થયા અને કલયુગની અંદર જ્યારે 20મા રાજા હશે ત્યારે રાજાઓની પરંપરામાં નિષ્કલંક બુદ્ધ અવતાર ચક્રવર્તી સમ્રાટ એક રાજાની પરંપરામાં એક રાજા જ આ ધરતી પર આવવાના હતા. એટલે મંગલાચરણ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કર્યું. તો આવો સુંદર સાથજી આપણે વિતક ગ્રંથ ની શરૂઆત કરીએ એક જોરદાર જયકારાની સાથે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી જય. સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી જય. ब्रह्म मुनि स्वामी श्री लालदास जी विरचित वितक अथवा तीनों स्वरूपों के वितक, 3 સ્વરૂપની વિતક છે. જેમ કૃષ્ણની અંદર એક કૃષ્ણની અંદર વૈકુંઠની શક્તિ હતી, ગોલોકની શક્તિ હતી અને પરમધામની શક્તિ હતી. એમ એક નિષ્કલંક બુદ્ધ અવતાર એની અંદર 3 શક્તિ છે, હાદી, મહેદી અને ઇમામ. એ હાદી કોણ છે તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. મહેદી કોણ છે તો અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને ઇમામ કોણ છે તો સ્વયં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ. લાલદાસજીએ અથવ શબ્દથી મંગલાચરણ કર્યું છે કે અથવ तीनों स्वरूप की वितक. तो आओ चौपाई दोहराइए. भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार, ताको करो विचार. बोलो श्री लालदास जी महाराज की. लालदासजी महाराज भविष्य पुराण ની અંદર લઈ જાય છે કે લાલદાસજી મહારાજ કહે છે કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार. વેદવ્યાસ જે જ્ઞાનનો અવતાર છે એ વેદવ્યાસે 18 પુરાણની રચના કરી અને એ 18 પુરાણમાંનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ કે જે ભવિષ્યની અંદર જે થનારી ઘટના છે એ બધી જ વેદવ્યાસજીને ખબર હતી. એટલે એને કીધું કે ભવિષ્ય પુરાણ में રાજા કહે जुग चार. લાલદાસજી કહે છે હું નથી કહેતો, वेदव्यास कहे छे. वचन जो है व्यास के व्यास मुनि के वेदव्यास एक ज्ञानનો અવતાર. વેદવ્યાસ વિશે જોઈએ ને તો જેનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. એક વેદવ્યાસ જેને 18 પુરાણની રચના કરી એ 18 પુરાણ એમાં 18મું પુરાણ છે શ્રીમદ ભાગવત. એની પહેલા 17 પુરાણ એમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. એ વેદવ્યાસ જ્ઞાનનો અવતાર, ભગવાન વિષ્ણુનો અવતાર. માતાનું નામ સત્યવતી અને પિતાનું નામ પરાશર ઋષિ. સમુદ્રની અંદર જન્મ થયો એટલે એનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. અને એ કૃષ્ણ દ્વૈપાયને વેદો હતા ને વેદોનું પણ વિભાજન કર્યું. 4 વેદો પ્રથમ એક જ
પણ વેદવ્યાસે એનું વેદોનું વિભાજન કરી અને 4 વેદોના નામ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એટલે વ્યાસ થઈ ગયા. અને આપણે પૂર્ણિમાના દિવસે, અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે જે ગુરુ પૂર્ણિમા આપણે મનાવીએ છીએ એ વ્યાસ પૂર્ણિમા છે. એ જ વેદવ્યાસે ભવિષ્ય પુરાણમાં લખ્યું કે નિષ્કલંક બુદ્ધ અવતાર રાજાઓની પરંપરામાં આવશે. અને જ્યારે કલિયુગની અંદર 28મા કલિયુગની અંદર જ્યારે ઔરંગઝેબ બાદશાહનું શાસન હશે ત્યારે આ અવતાર પ્રગટ થશે. અને અવતારો ક્યાંથી પ્રગટ થતા હતા અત્યાર સુધી? વૈકુંઠથી. ભગવાન વિષ્ણુના 22 અવતાર, 24 અવતાર, એમાં છેલ્લા 22મો અને 23મો બુદ્ધ અને કલ્કી અવતાર. 22 અવતાર ભગવાન વિષ્ણુના. પણ ક્યારે? કે જ્યારે ધરતી ઉપર ત્રાહી મામ પુકારે ને ત્યારે એ અવતારો વૈકુંઠથી આવતા હતા. એટલે જ ગીતાની અંદર કીધું ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કે યુગે યુગે જે અવતાર થતા હતા સતયુગની અંદર કેવડો અવતાર થયો? હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુને મારવા નૃસિંહ અવતાર થયો. ત્રેતા યુગની અંદર રામ અવતાર થયો. અને દ્વાપર યુગની અંદર કૃષ્ણ અવતાર થયો. અને કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર થયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી એ પરિપૂર્ણતમ અવતાર નિષ્કલંક બુદ્ધ અવતાર કે જેની અંદર 2 દિવ્ય શક્તિઓ છે, બુદ્ધ અને કલ્કી. અને એની અંદર ગુપ્ત એક શક્તિ છે કે જેમ ગંગા અને જમનાની અંદર સરસ્વતી નદી ગુપ્ત છે, એમ કલ્કી અને બુદ્ધની અંદર એક મહેદી શક્તિ ગુપ્ત છે. હાદી, મહેદી અને ઇમામ. જે મહેદી છે એ ગુપ્ત છે. આપણે મહેંદી હોય, મહેંદી ઝાડ થાય ને, છોડ થાય મહેંદીના, એ કેવો કલર હોય? લીલો. પછી કલર બદલે કે ન બદલે? પણ ક્યારે બદલે? કે જ્યારે એને લીસોટવામાં આવે ને ત્યારે. એમાં હાદી અને ઇમામની વચ્ચે એક મહેદી શક્તિ ગુપ્ત છે. એ છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. અને એ જ અક્ષર બ્રહ્મની બુદ્ધિ જ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. એ અક્ષર બ્રહ્મની બુદ્ધિ જ આ વાણીનું પ્રગટીકરણ કર્યું છે. તો આવો હવે આપણે રાજાના નામ શ્રવણ કરવા છે. કરી જ લઈને કા? सतयुगना राजा छे 17 राजा सतयुग में एक कहियो राजा क्रुद्ध तीन अपने भोगते तापर भयो कृतदत्त ताऊ पर्यंत भयो फेर मुझ कुंद भावोय ताऊ पर भैरवानंद राजा कंभो કર્યો સોય તાવ પરાદી ભયો ફેરયા કંસ કહ્યો નામ તાવ પર તાકે ઠોર પ્રહલાદ ભયો ઈસઠામ તાવ પર બલિ લોચન તાવ પર બલિ ભોગત इन्हो अपनी भोगती लोचन बलिता ताऊ पर बाणासुर ताऊ
नाम कपिल भद्रता पर भयो जरासरी इस ठाम ताऊ पर ध्रुव ऋषि गयो ए सत्रह सतयुग के अब कहो त्रेता के उन्नतीस नाम भये सत्र राजा થયા સતયુગની અંદર। હવે વિચાર કરવાની એ વાત છે કે સત્ર રાજા સતયુગની અંદર થયા તો એક એક યુગ 28 વાર વ્યતીત થયું। હવે એક યુગના રાજાનું નામ હોય ને તોય સતયુગની અંદર 28 રાજા થવા જોઈએ, પણ 17 જ કેમ? 17 એટલા માટે કે લાલદાસજી મહારાજે નામાંકિત રાજા કે જે ધર્મ પ્રત્યે મરી મીટવા વાળા હતા, એમાં ઋષિ મુનિઓ પણ છે કે ધાર્મિક હતા, એમના જ નામ આમાં જોડ્યા છે। અને આમાં તો પ્રશ્ન ઘણા બધા થઈ શકે કે આટલા જ કેમ? કારણ કે બધાને પોતપોતાનો વિચાર હોય। જ્યારે રાવણ માતા સીતા જાનકીનું અપહરણ કરી અને લઈ ગયા હતા તો ક્યાં રાખ્યા હતા? અશોક વાટિકા। તો એવા અશોક વાટિકા નામના બગીચા તો લંકાની અંદર ઘણા હતા, પણ પ્રશ્ન થઈ શકે કે અશોક વાટિકામાં જ કેમ રાખ્યા? એમ આમાં પણ પ્રશ્ન થઈ શકે ઘણા સુંદર સાધને કે 17 રાજા જ સતયુગમાં કેમ થયા? પણ લાલદાસજી મહારાજને સમય મળ્યો હતો 32-33 દિવસનો। એની કલમ એટલી ફાસ્ટ ચાલવાની હતી કે ને બીજા સાથે વધારે લેવા દેવા ન હતા। એને એક કલિયુગની અંદર 28મા કલિયુગમાં જ્યારે ઔરંગઝેબ બાદશાહનું શાસન હશે અને ઇબ્રાહિમ મુગલ બાદશાહ જ્યારે પ્રજાને કરતો હશે, કારણ કે સમય ત્યારે બહુ જ કપરો હતો હિન્દુ માટે। એમ કહેવાય છે કે દરરોજ 1.25 મણ જનોઈ વાળતો બાદશાહ, એટલું એ અત્યાચાર કરતો। સંતોને ગૌમૂત્ર અને ગૌમાંસ ખવડાવતો, સંતોને રેતી પીસાવતો અને ચર્મનું પાણી પીવડાવતો। હિન્દુ ધર્મની મૂર્તિઓ હાથીના પગ તળે બાંધી અને ઘસડાવતો, આપણા ધર્મનું અપમાન કરતા। ત્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થવાના છે। એ સમયને લિંક જોડવા માટે લાલદાસજી મહારાજે મંગલાચરણની અંદર 4 યુગના રાજાનું વર્ણન કર્યું। એક લિંક બતાવવા, એક વસ્તુ બતાવવા કે કલિયુગની અંદર 20મો રાજા ઔરંગઝેબ બાદશાહ હશે કે તા ઉપર ઔરંગઝેબ भयो ये कलयुग के नाम आधे अवतार होएगा बुद्ध कल की इस धाम। 20મા રાજા હશે ત્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે। તો યુગની વાત કરીએ ને તો 28 વખત યુગ ગયા। તો સતયુગની ઉંમર જોઈએ તો સુંદર સાથજી સતયુગની ઉંમર છે 17,28,000 વર્ષ। ત્રેતા યુગની ઉંમર છે 12,96,000 વર્ષ। દ્વાપર યુગની ઉંમર છે 8,64,000 વર્ષ અને કલયુગની ઉંમર 4,32,000 વર્ષ। 4,32,000 વર્ષ કલયુગને મળ્યા। એવા આટલા વર્ષ 28 વખત વ્યતીત થયા। 27 વખત કલયુગ ગયો અને 28માં કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયા। સદગુરુધણી શ્રી દેવચંદ્રજી પ્રગટ થયા। પણ યુગ એટલે એક સમયનો પ્રવાહ। સમયની અંદર મનુષ્યની વિચારધારા કેવી હશે? આ સમયની અંદર એ યુગનો પ્રવાહ, એક સમયનો પ્રવાહ, એનું નામ આપ્યું યુગ। સતયુગ હતો ત્યારે મનુષ્યની અંદર
100 માંથી 100% સત્યતા હતી. કોઈ ત્યારે જૂઠ બોલતા ન હતા. જ્યારે ત્રેતાયુગ આવ્યો, ભગવાન શ્રી રામનો અવતાર ત્રેતાયુગ, ત્યારે 75% 25% ઘટી ગઈ. એટલે ત્રેતાયુગ થઈ ગયો, સત્યતા ઘટી. કૃષ્ણ અવતાર દ્વાપર યુગની અંદર થયો, ત્યારે આધું સચ અને આધા જૂઠ, અડધું સાચું અને અડધું જૂઠ, એટલે દ્વા એટલે અડધું, એ દ્વાપર યુગ એને નામ રાખ્યું. અને કલયુગની તો વાત શું કરવી, 1 લીટર દૂધ તો 1 લીટર પાણી, સામે સામો, કોઈ સત્યતા નહીં. એ કલયુગની અંદર પરમાત્માએ મહેર કરી અને કલયુગને ધન્ય બનાવ્યો. કેમ ધન્ય બનાવ્યો હશે કલયુગને? એમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તારતમ લઈ અને કલયુગમાં આવ્યા. પેલા એક પણ યુગમાં, સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં એક એન્ડમાં થોડીક ઝલક, લિમિટ સમય 11 વર્ષ અને 52 દિવસ સુધી એક લિમિટેડ સમયમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ લીલા કરી, પ્રેમ લીલા કરી. પણ ત્યારે મારીને તમારી અવસ્થા નીંદની હતી એટલે ખબર ન પડી. પણ જાગણી લીલા આ ત્રીજા બ્રહ્માંડની અંદર કે જાગ્રત અવસ્થામાં છે, તારતમ પણ છે મારીને તમારી પાસે, પણ છતાં ક્યારે જોગું આવી જાય છે ને એ ખબર નથી. માયાની લહેર ક્યારે આવી જાય એ ખબર પણ ન પડે. એ રાજ્યની વાણી સનાતન સત્ય છે. સુંદર સાધુજી રાજ્યએ કીધું તો કે આ માયાની અંદર તમે એ પૂરની અંદર એવા તણાશો ને, નખ મૂકશો ને માયામાં નખ, તો માથા સુધી ગરકાવ થઈ જશો. આ એવી માયા છે. અને એ કલિયુગને કીધું કલિર ધન્ય, કલિર ધન્ય, કલિર ધન્ય માનવા, કે કલિયુગને ધન્ય કહી દીધો. કારણ કે એમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તેની આરાધ્યની શક્તિ અને 12,000 બ્રહ્મ મુનિઓ આ દિવ્ય ધરતી ઉપર પ્રગટ થયા અને એક જીવ સુધી તારતમ પહોંચાડશે. હવે નહીં આવે કોઈ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, કે નહીં આવે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. 6 દિવસની લીલામાં મોમીનને જગાવશે, બ્રહ્મ સૃષ્ટિને જગાવશે. આ વિતક નું આયોજન કરવાનું થાય કેમ? વિતક તો આપણે ઘરે પણ વાંચી શકીએ ને. વિતક આપણી ઘરે છે, ઘરે પણ આપણે શ્રવણ કરી શકીએ. પણ જ્યાં મેળાવડો છે કે ધામ મેળો સદીવે, પણ દુર્લભ મેળો સંસાર. સુંદર સાચી પરમ ધામમાં જશું એટલે હર હંમેશ મેળો જ છે. પણ આ મેળામાં જો તમે જે બેઠા, એક આત્મા થઈને બેઠા, એક પ્રેમના ભાવ લઈ અને તમે બેઠા, એ મેળો આ સંસારની અંદર દુર્લભ છે. આ એક આસન ઉપર બેઠા, આ એકતાથી બેઠા, આ યુનિટીથી બેઠા, એ મેળો આ સંસારની અંદર દુર્લભ છે. અને એ મેળો કરવાની તાકાત હોય તો એવી એક જ શક્તિ છે, તારતમ. અને એ તારતમ આજે મારે અને તમારી પાસે ઘરની અંદર તારતમ છે. પણ એ તારતમનો આપણે કેટલા % આપણે પ્રયોગ કરીએ એ મારે અને તમારે જોવાનું છે. એ કલિયુગની વાત કરી. ઔરંગઝેબ બાદશાહ આવશે ત્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે. પણ નિષ્કલંક બુદ્ધ અવતારની અંદર 2 શક્તિ છે. બુદ્ધ અવતાર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને કલ્કી અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એ બેઉ મળી અને નિષ્કલંક બુદ્ધ અવતાર છે. સુંદર સાચી તો રાજાની પરંપરામાં આવવાના હતા, બ્રહ્મ જ્ઞાન લઈ અને આવવાના હતા. તો રાજા ઉપર કેવું શાસન ચાલે? રાજા હોય અત્યારે તમે કલિયુગમાં તમે જોજો, જેટલા રાજા, અત્યારે તો રાજાશાહી ગઈ, લોકશાહી આવી. પણ રાજાશાહી હતી જ્યારે, ત્યારે આપણે જાગણી યાત્રામાં પણ તમે જોયું હશે તો રાજાઓ છે ને એ દેવીઓને વધારે માને, દેવીઓને. એટલે રાજા ઉપર શાસન ચાલે દેવી દેવતાઓનું, અને દેવી દેવતાઓ ઉપર શાસન ચાલે
કોનું ચાલે? સ્વર્ગના રાજા કોણ? ઇન્દ્ર. દેવી દેવતા ઉપર ઇન્દ્રનું શાસન ચાલે અને ઇન્દ્ર ઉપર શાસન ચાલે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું, અને ત્રિદેવ ઉપર શાસન ચાલે ભગવાન આદિનારાયણનું, અને ભગવાન આદિનારાયણ ઉપર જોવા વટ વૃક્ષ ચડે છે. હો, ધ્યાન રાખે, પછી પૂછીશ કે આદિનારાયણ ઉપર શાસન ચાલે અક્ષર બ્રહ્મનું, અને અક્ષર બ્રહ્મ ઉપર સર્વ સત્તા શાસન ચાલે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું. એ નિષ્કલંક બુદ્ધ અવતાર સાક્ષાત અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાંચો શક્તિ સહિત આ સંસારની અંદર પ્રગટ થવાના છે. એ લાલદાસજી મહારાજે કીધું કે ક્યારે? કે જ્યારે કલયુગની અંદર 20મા રાજા હશે. કોણ? વધારે નામ નથી લેવું. હા, કારણ કે આ લાઈવ થઈ રહ્યું છે. અત્યારે મીડિયાના માધ્યમથી બધા જ જોતા હોય, અને શાસન અત્યારે એમનું પણ હમણાં વાત થઈ હતી, હોબાળો હમણાં થયો હતો ઇસ્લામ ધર્મની અંદર. એટલે જ્યાં જ્યાં કુરાન સંદર્ભિત પ્રસંગ આવશે ત્યાં હું નામ લઈશ શાકુમારબાઈનું, એટલે ખબર પડી જાય. એટલે બાદશાહ કા સુલતાન કા શાકુમારબાઈ. કારણ કે અત્યારે શું કામ વિવાદ કરવો જોઈએ? નથી કોઈની નિંદા કરવી, નથી કોઈની ચુગલી કરવી. આપણા ધણીજીએ જ ના પાડી છે કે હરિદ્વારનો પ્રસંગ હતો જ્યારે શાસ્ત્રાર્થ થયો ત્યારે પ્રાણજીએ કોઈને કીધું હતું? કેવું બધાયનું સાંભળ્યું? સ્વયં જ્ઞાનનો અવતાર નિષ્કલંક બુદ્ધ અવતાર પર પ્રાણજીએ કીધું હતું. પ્રાણજીએ શું કીધું? કે પ્રાણજીને કીધું જારો દીજે અપનો. ત્યારે પ્રાણજીએ કીધું કે નહીં, તમે બધા જૂના છો, તમે બધા મોટા છો, પહેલા તમે તમારો પરિચય આપો. હું તો નવો છું, હું તો નાનો છું. આપણે નાનું થઈ જાવ. कारण प्राणनाथ जी कीधु जो जो गरीबी लीजिए साथ में त्यो त्यो धनी को पाए मान के 4 दिन का लाभ जो लेना कोई चे तो चतुर सुजान के 4 ज दिवस अहींया રહેવાનું છે શું કામ ચતુર થઈ અને આપણે બીજા ધર્મની ખોટી નિંદા કરવી પણ નિંદાની વાત નથી શાકુમાર બાઈ આપણી પરમ ધામની આત્મ છે કે એની ઉપર કેટલું મોટું આવરણ હતું પરમ ધામ 12000 માં એક આપણી લાઈનમાં બેસવા વાળી શાકુમાર ઉપર એટલું આવરણ હતું કે સ્વયં પ્રાણનાથ એની સામે ગયા પણ શાકુમાર બાઈ સ્વીકારી શકે નહીં એને ઓળખી શકી નહીં અને એને બીજો જન્મ લેવો પડ્યો એને ઓળખવા માટે બીજો જન્મ લેવો પડ્યો એ શાકુમારબાઈ જ્યારે સંસારમાં આવશે ત્યારે એને જ જગાડવાનું કીધું હતું ને આગળ આપણે શ્રવણ કરશું સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ એને જ જગાડવાનું કીધું હતું કે બે એવી આત્માઓ આ ખેલની અંદર આવી છે જે રાજગરારાની અંદર છે અને તેમના પર આત્મ મૂળ મિલાવાની અંદર હસી રહ્યા છે એમાં એક છે આ સુલતાન અને એક છે મહારાજા છત્રસાલ એ બેઉ રાજગરારાની અંદર હતી એ સખીને જગાડવાની વાત હતી અને હવે આવ્યા ચક્રવર્તી સમ્રાટ થઈ અને નિષ્કલંક બુદ્ધ અવતાર આપણે આ સંસારની અંદર આવ્યા છીએ ને તો રાજાઓના ટેક્સ પણ રાજાશાહીમાં ચૂકવ્યા હશે અને લોકશાહીમાં આપણે નથી ચૂકવતા ટેક્સ ચૂકવી છે ને આપણે ટેક્સ ચૂકવી છે તો આ પણ એક રાજા છે તો એનો પણ ટેક્સ આપણે ચૂકવવો જોઈએ લોકશાહીમાં તમે પૈસા રૂપી ટેક્સ ચૂકવો પણ આની અંદર તમારે સમયનો ટેક્સ આપવો પડશે સમય રૂપી ટેક્સ તમે મંદિરમાં આવો કથા ચર્ચા શ્રવણ કરો દર્શન કરો જાપ કરો પાઠ પારાયણ પરિક્રમા કરો એ તમારો ને મારો ટેક્સ છે સુંદર સાધજી અને જેમની પાસે વધારે જ્ઞાન એને વધારે ટેક્સ ચૂકવવો પડે એમને સુંદર સાથને સમજાવવા પડે એટલે ટેક્સ
એ ધર્મ રૂપી ટેક્સ એક એક જીવને જીनको મિલે તારતમ સોઈ કરે ઉજાસ. મને તારતમ મળ્યો તો હું પ્રકાશ કરું, તમને તારતમ મળ્યો તો તમે પ્રકાશ કરો. એ જ પરંપરાની અંદર હવે એક ધર્મ ગ્રંથ છે, વિતકની વાત છે. એ વિતકની અંદર સદગુરુ ગણેશ શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જે 120 વર્ષ જાગણી લીલા કરી, એ જાગણી લીલાની જ વાત છે. તો ધર્મ ગ્રંથોનું મૂળ ક્યાં છે? તો કહીને કે કારણ સબહી જગત કા ત્રિગુણ આદિ લો જોઈ, મૂળ બીજ સબલિક વિશે ભાષત હે સબ કોઈ. તો ધર્મ ગ્રંથોનું મૂળ ક્યાં? તો ધર્મ ગ્રંથોનું મૂળ છે વેદ, અને વેદનું મૂળ છે બ્રહ્માજી થકી. બ્રહ્માનું મૂળ ભગવાન નારાયણ, ભગવાન નારાયણનું મૂળ અક્ષર બ્રહ્મ સુધી, અને અક્ષર બ્રહ્મનું મૂળ અક્ષરાતીત બ્રહ્મ સુધી. તો આ તારતમ જ્ઞાન અક્ષરાતીતનું છે. તો આપણે કાલે જે દિવ્ય શક્તિઓ આ સંસારની અંદર આવવાની છે, ચોપાઈ આ પ્રકરણની છે છેલ્લી, કે મહામતી કહે સાથજી શાસ્ત્ર કહે યોગ કર, આગે અપની વિતક સો લીજે ચિત ધર. એ આ મંગલાચરણની છેલ્લી ચોપાઈ છે. પ્રથમ પ્રકરણમાં 28 ચોપાઈમાં મંગલાચરણ થયું છે, અને છેલ્લી ચોપાઈમાં શાસ્ત્રોની વાત કરેલી, અને શાસ્ત્રોની વાતમાં મારી અને તમારી પણ વાત કરેલી છે. એ આજે નહીં, આપણે આવતીકાલે જોશું સમયસર આવીને. તો આજે અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી મહામતી કહે સાથજી, શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યોગ કર, શાસ્ત્ર કહે યોગ કર, આગે અપની વિતક, આગે અપની વિતક સો લીજે ચિત ધર, સો લીજે ચિત ધર, સો લીજે ચિત ધર, સો લીજે ચિત ધર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી વાયુરાજ મહારાણી કી, શ્રી તિનોપુરી ધામ કી, સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી, વિતક પર્વ કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી, નિદ્રા મહારાણી કી. જો બધા જે બોલી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અરજી पिया तुम होते कीजियो, मैं अर्ज करूं मेरे पियू जी, हम जैसी तुम जिय करो, मेरा तलप तलप जाए जीव जी, जीवया तो जीवे नहीं क्यों, पीते दिल की प्यास जी, तुम बिना किने सो करो, पिया तुम हो मेरी आस जी, आस विरामी तो करूं पिया, जो कोई दूसरा हो जी, सब विध पिया जी समरत, दिगरे जात रोए रोए जी, जन्मयति जो उठे पिया, जो तुम आप दिखाओगे, जब तुम आप दिखाओगे तब देखूंगी लेना
भरजी एटली पुकार प्रिय सुन के अब दिल करो तुम दीन जी क्षण क्षण खबर चोरी दियो अर्ज करो दुलहीन जी एती अर्ज में तो करूँ बिया बीच पड़ी अंतराय जी सोयारी अंतराई डाल के दूल्हा लीजे कंठ लगाए जी कंठ लगाए कांठ सोभिया कीजे आस विलास जी वार में जाय श्री द्रावती विहारा को चरणों के पास जी तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी ईसक सो सेवा करो पिया सब अंगो साक्षात जी सदा शुभदाता श्री धाम धनी ने क्या कहो इन सो बात जी श्री महामती जुगल स्वरूप पर वारी अंगना बलि बलि जाय जी सदा सुखदाता श्री धाम धनी जी ने क्या कहो इन सो बात जी श्री महामती जुगल स्वरूप पर वारी अंगना बलि बलि जाय जी वारी अंगना बलि बलि जाय जी बोलो श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज कृष्ण कन्हैया लाल की जय। સારિકાબેન ભોગ म्यूट कर दो। सुंदर साथ मरिया मूल संबंधी प्राणना સાંભળો સુંદર સાથ મરિયા મૂળ સંબંધી
ઓળખીયો તમે બાજુ ગોવિંદવા હે ગોવિંદજીને ઓળખીયો તમે બાજુ ગોવિંદવા ઓળખીયો તમે બાજુ ગોવિંદવા હે પુરાણા બ્રહ્મ કે પિયુજી આપણા પુરાણા બ્રહ્મ કે પિયુજી આપણા ભાવે ભજો દિન રાત ચિત ગઈ સાંભળો સુંદર સાધ મળ્યા મૂળ ગવંદી પ્રાણનાથ हे नवतन गोरी वालो दी प्रगटा तार नाम लईने का गोरी वालो दी प्रगटा तार नाम लईने का हे नवतन गोरी वालो दी प्रगटा तार नाम लईने का गोरी वालो दी प्रगटा तार नाम लईने का हे आत्मनाया धारने ओढ़को आत्मनाया धारने ओढ़को अनाथ लोके नाथ चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ हे पंचनामागे शिवजी विराजे सकल शिरोमणिराज पन्नाजी भाजे शिवजी विराजे सकल शिरोमणिराज शिवजी विराजे सकल शिरोमणिराज हे सतकाल दिने सहदे मैया सतकाल दिने सहदे मैया सजीना जगदा नाथ चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ हे अक्षरातीतने अति उमंगे पूजो धरीने जाय अक्षरातीतने अति उमंगे पूजो धरीने जाय हे अक्षरातीतने अति उमंगे पूजो धरीने जाय अक्षरातीतने अति उमंगे पूजो धरीने जाय जन्म मरणना बंधनानी करिने जन्म मरणना बंधनानी करिने उदर शोभार चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ चित गई सांभळो सुंदर साध મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ चित गई સાંભળો સુંદર સાધ મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ चित गई સાંભળો સુંદર સાધ મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ हे प्रीत परिपूर्ण ब्रह्मणे निरखो निर्गो निरंजननाथ प्रीत परिपूर्ण ब्रह्मणे निरखो निर्गो निरंजननाथ निरविश्वाले तारिया चरणा निरविश्वाले तारिया तारिया दीना ताप चित गई सांभळो सुंदर साध મળ્યા
મૂર્ત બંધિતાના તેથી નજરી સાંભળો તો ડરતા રમૈયા મૂર્ત બંધિતાના એકો નાદ ગગનો વેલ છે ખોટો સારથીઓ સંસાર ગગનો વેલ છે ખોટો સારથીઓ સંસાર હે રાજપાટ ધન ધન સર્વે ખોટું રાજપાટ ધન ધન સર્વે ખોટું કોટી માજી કોટી વાત ચિંતરે નગડો સુંદર સારમૈયા મૂર્ત બંધિતાના તેથી નજરી સુંદરતા રમૈયા મૂર્ત બંધિતાના નું નામ એક સાચો દાદા નામ એક દાદા નામ રૂપી એક સાચું ભરેલું નિજ નામ રૂપી એક સાચું ભરેલું એક સાચી રે હરની વાત ચિંતરે સાંભળો સુંદર રમૈયા મૂર્ત બંધિતાના તેથી નજરી સાંભળો સુંદરતા રમૈયા મૂર્ત બંધિતાના સુખલાલ કહે સુનો સામુદાચી સાચી કહો શુક્લાલ કહે કહું સોળ સાચી સાચી કહું કરવાને હીરો આવ્યો ને આપણ હાથ ચિંતરે સાંભળો સુંદર નાદ મૈયા મૂર્ત બંધિતાના બોલો શ્રી સાંઈનાથ પ્યારે કી જય. બહાર રાખી દો ટેબલે બોલાવો ને